વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા છે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ એવા દાલ વડા. જેવો જ વરસાદ પડે એટલે અમદાવાદી લોકો દાલ વડા ખાવા માટે પડાપડી કરે છે. તો ઘરે બનાવવા સાવ સરળ સિમ્પલ છે. તો દાલ વડા બનાવવા માટે મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ થાય છે. તમે છડી દાળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ પ્રોપર ટેસ્ટ તો આ ફોતરાવાળી દાળની અંદર જ આવશે. તો દાળને આપણે 5 કલાક માટે સરસ પલાળી દીધી હતી. હવે ઘસીને સાફ કરી નાખવાની છે અને આ રીતે તમે ફોતરા અલગ કરી લેવાના. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમે થોડું એવું હળવા હાથે મસળો ને એટલે બધા ફોતરા અલગ થઈ જશે. થોડા રહે તો ચાલે. મિક્સર જારની અંદર આપણે દાળ ઉમેરી દઈશું. સાથે જ આપણે અહીંયા મરચાં, આદું ઉમેરી દેવાના છે. લસણ ખાતા હોય તો અહીંયા લસણ પણ ઉમેરી શકાય. પાણી ઉમેર્યા વગર આ રીતનું ખીરું પીસી લેવાનું છે. તમે દરદરું પણ રાખી શકો છો, પણ વડીલો ખાવાના હોય એટલે સરસ સોફ્ટ ખીરું વાટવાનું છે. મસાલામાં મરી પાવડર, હિંગ અને સ્વાદ અનુસાર નમક, બસ આટલું જ ઉમેરવાનું છે. બીજું કાંઈ જ ઉમેરવાની જરૂર નથી. તો પણ ખૂબ જ સરસ એવા ટેસ્ટી એવા વડા બનીને રેડી થશે. હવે તેની અંદર આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું. સરસ 5 મિનિટ માટે ફેટી લેવાનું છે અને ગરમ તેલની અંદર આ રીતે વડા ફ્રાય કરી લેવાના છે 5 મિનિટમાં. દાલ વડાની અંદર ખીરું બનાવવાની જ ખૂબી છે. તમે જોઈ શકો છો, આપણે જેવું વડું મૂકીએ કે તરત જ તેલની અંદર ઉપર આવે છે. આ રીતથી વડા બનાવશો એટલે જરા તેલ નહીં ભરાય અને સોડા વગર પણ ખૂબ જ સરસ એવી વડાની અંદર જાડી પડશે. તો ટેસ્ટી એવા દાલ વડા રેડી છે. આ દાલ વડાની અંદર ચટણી સર્વ કરવાની પણ જરૂર નથી. તમે જોઈ શકો છો સોફ્ટ જાળીદાર એવા વડા રેડી છે. તેને ડુંગળી, લીલા તળેલા મરચાં સાથે સર્વ કરવામાં આવે છે. રેસીપી પસંદ આવી ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.